નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, હિન્દુ ધર્મ અને શાસ્ત્રોમાં માસિક ધર્મને લઈને અનેક નિયમો અને કડક વિધાનો બનાવવામાં આવ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓએ એવા કયા કયા કામો છે જે ભૂલથી પણ બિલકુલ ન કરવા જોઈએ? અને શું તમને ખબર છે કે એવું કયું પાપ કે જે દરેક સ્ત્રી પોતાના માસિક ધર્મ દરમિયાન અજાણતામાં જ સાચું પણ કરી લે છે? જરૂર, આખરે અચાનક સ્ત્રીઓને આ ભારે પીડા અને માસિક ધર્મનો શ્રાપ કોણે અને શા માટે આપ્યો હતો? તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં આપણે આ જ રહસ્ય પરથી પડદા હટાવીશું। અને મિત્રો, આ કોઈ પણ સામાન્ય જાણકારી કે સાંભળેલી વાતો નથી, પરંતુ આ તે પરમ જ્ઞાન છે કે જે ખુદ દેવોના દેવ મહાદેવ માતા પાર્વતીને જણાવ્યું હતું। તેથી મારી તમને વિનંતી છે કે અદ્ભુત અને જ્ઞાનથી ભરેલી વાતોને અંત સુધી જરૂર સાંભળજો, નહીંતર મિત્રો તમે શાસ્ત્રોના એક ખૂબ જ મોટા રહસ્યથી હંમેશા માટે અજાણ રહી જશો। તો ચાલો મિત્રો, મહાદેવનું નામ લઈને આપણે શરૂ કરીએ આજની આ કથા। હિમાલયના સર્વોચ્ચ શિખરો પર સ્થિત, જ્યાં બર્ફીલી હવાઓના કણે કણમાં પણ ઓમ નમઃ શિવાયનો શાશ્વત નાદ ગુંજી રહ્યો હતો, ત્યાં જ આદિ અનંત કાળોના કાળ ભગવાન શિવ ઊંડા ધ્યાનમાં મગ્ન બેઠા હતા, અને કૈલાસ પર્વતનો શ્વેત બરફ પ્રાતકાળના સૂર્યના સોનેરી કિરણોનો સ્પર્શ પામીને સુવર્ણની જેમ ચમકી રહ્યો હતો। ત્યાંનું વાતાવરણ અત્યંત શાંત અને અલૌકિક હતું, જાણે સમય પણ ત્યાં આવીને થંભી ગયો હોય। પરંતુ તે અપાર શાંતિ અને સમાધિમાં પણ મહાદેવના ભીતરમાં સંપૂર્ણ જગતના કલ્યાણની ઊંડી ચિંતા છુપાયેલી હતી। જગત જનની માતા પાર્વતી, જે સ્વયં આદિશક્તિનું સ્વરૂપ છે, તેઓ શિવજીના ડાબા અંગ પાસે બિરાજમાન હતા, અને તેમની કરુણામય દ્રષ્ટિ મૃત્યુલોક પૃથ્વીલોક પર ટકેલી હતી। તેમણે પોતાના તપે બળથી જોયું કે પૃથ્વી પર સ્ત્રીઓ પોતાના જીવનના એક અત્યંત પ્રાકૃતિક અને વિશેષ ચક્ર, જેને માસિક ધર્મ કે રજસ્વલા અવસ્થા કહેવામાં આવે છે, તેને લઈને ઘોર સંચય પીડા અને માનસિક કષ્ટમાં પોતાનું જીવન વિતાવી રહી હતી। સમાજે અજ્ઞાનતાના કારણે તેમના માટે અનેક કઠોર નિયમો અને ભ્રાંતિઓ બનાવી દીધી હતી। તેમને અપવિત્ર માનવામાં પણ આવતી હતી અને એકાંતમાં ધકેલી દેવામાં આવતી, પરંતુ તે શારીરિક કષ્ટ અને તે નિયમોનું મૂળ કારણ કોઈ જાણતું જ ન હતું। એક માં હોવાને નાતે પોતાની પુત્રીઓની આ મૌન પીડા જોઈને માતા પાર્વતીનું હૃદય કરુણા અને વાત્સલ્યથી ભરાઈ આવ્યું હતું। તેમણે અત્યંત શ્રદ્ધા અને પ્રેમથી ધીમે ધીમે ભગવાન શિવના ચરણોનો સ્પર્શ કરાવી દીધો હતો। સ્પર્શ પામતા જ શિવજીએ પોતાના નેત્ર ખોલ્યા, અને નેત્રોમાં સંપૂર્ણ બ્રહ્માંડ જેટલી અર્થાગ ઊંડાઈ અને શાંત સાગર જેટલી અસીમ કરુણા હતી। પાર્વતીજીએ અત્યંત મધુર પરંતુ વ્યાકુળ સ્વરમાં કહ્યું, હે પ્રાણનાથ, હે મહાદેવ, આજે મારું મન એક વિશેષ પ્રશ્નને લઈને અત્યંત વ્યથિત છે। મારી દૃષ્ટિએ જ્યારે પૃથ્વી જાય ત્યારે હું જોઉં છું કે સ્ત્રીઓ રજસ્વલા અવસ્થા એટલે કે માસિક ધર્મના સમયે અત્યંત અસહ્ય શારીરિક અને માનસિક કષ્ટ ઉઠાવે છે। સમાજે તેમના આ સમય માટે અનેક નિયમો ઘડ્યા છે કે તેમને શું અડવું જોઈએ, શું ન કરવું જોઈએ અને ક્યાં ન જવું જોઈએ। શું આ બધું માત્ર મનુષ્યો દ્વારા બનાવવામાં આવેલા અંધવિશ્વાસ છે, કે આની પાછળ કોઈ પણ ઊંડું આધ્યાત્મિક પૌરાણિક રહસ્ય અને બ્રહ્માંડ વિજ્ઞાન છુપાયેલું છે? અને સ્વામી, કૃપા કરી એ પણ જણાવો કે તે કયા 3 કાર્ય કે જે સ્ત્રી અવસ્થામાં ભૂલથી પણ ન કરવા જોઈએ, જેથી તેઓ અજાણતા પાપથી બચી શકે। પાર્વતીજીના આ લોક કલ્યાણકારી પ્રશ્નને સાંભળી ભગવાન શિવ મંદ મંદ મુસ્કુરાયા। તેમની તે દિવ્ય મુસ્કાનમાં ત્રણેય લોકોના ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું જ્ઞાન છુપાયેલું હતું। તેમણે પોતાના અમૃત ઈશ્વરમાં કહ્યું, હે ઉમા, હે કલ્યાણી, તે આજે જગતજનની સમસ્ત સ્ત્રીઓના ઉદ્ધાર અને તેમના કલ્યાણ માટે અત્યંત ઉત્તમ અને દ્રઢ પ્રશ્ન કર્યો છે। મૃત્યુલોકમાં જેને સાધારણ મનુષ્યો અજ્ઞાનતાના કારણે માત્ર એક શારીરિક પ્રક્રિયા કે અશુદ્ધિ માને છે, વાસ્તવમાં તેની પાછળ દેવતાઓનું એક ખૂબ ઊંડું રહસ્ય, એક ઘોર કૃત્ય અને એક પ્રાચીન મહાપાપની કથા છુપાયેલી છે। આ અવસ્થાનો સંબંધ સીધી રીતે દેવતાઓના રાજા ઇન્દ્રના એક કૃત્ય સાથે જોડાયેલો છે। આજે હું તને તે અત્યંત ગુપ્ત કથા વિસ્તારથી સંભળાવું,
જે બહુ ઓછા જ્ઞાની મનુષ્ય જાણે. ભગવાન શિવે પોતાના નેત્રને હળવા બંધ કરી તે પ્રાચીન કથા આરંભી. આ બહુ સમય પહેલાની વાત છે, જ્યારે સૃષ્ટિમાં સતયુગનો કાળ ચાલી રહ્યો હતો. સ્વર્ગલોકમાં રાજા દેવરાજ ઇન્દ્ર પોતાના સિંહાસન વૈભવ અને પોતાની અસમિત શક્તિના અહંકારમાં પૂરી રીતે ચૂર હતા. તેમને લાગતું હતું કે ત્રણેય લોકમાં તેમના સમાન શક્તિશાળી અને ઐશ્વર્યવાન બીજું કોઈ જ નથી. એકવાર સ્વર્ગની ભવ્ય સુધરમાં સભા ભરાઈ હતી અને અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી. ગંધર્વ ગાન કરી રહ્યા હતા અને બધા દેવતાઓ ઇન્દ્રની સ્તુતિમાં મગ્ન હતા. તે જ સમયે તે ભવ્ય સભામાં દેવતાઓના પરમ પૂજનીય દેવગુરુ બૃહસ્પતિનું આગમન થયું. એક શિષ્યનો આ પરમ ધર્મ હોય કે ગુરુને જોતા જ પોતાનું સ્થાન છોડે અને તેમના સન્માનમાં તે નતમસ્તક થઈ જાય. પરંતુ સત્તા અને અહંકારના મંદમાં આધળ બનેલા ઇન્દ્ર પોતાના સુવર્ણ સિંહાસન પરથી રતિભર પણ ઉઠ્યા નહીં. ન તો તેમણે ઊભા થઈને પોતાના ગુરુનું સ્વાગત કર્યું અને ન તો તેમને પ્રણામ કર્યા, તેમનું સન્માન કર્યું. દેવગુરુ બૃહસ્પતિ પરમ જ્ઞાની હતા. તેઓ ઇન્દ્રના આ મૌન અહંકારને તરત જ પામી ગયા. તેમણે આને માત્ર પોતાનું જ નહીં પણ જ્ઞાન અને ગુરુ પરંપરાનું ઘોર અપમાન માન્યું. તેઓ કોઈ શ્રાપ આપ્યા વગર, તે ક્રોધ પ્રગટ કર્યા વગર અત્યંત ક્ષુબ્ધ થઈને ચૂપચાપ તે સભામાંથી અદ્રશ્ય થઈ ગયા. હે પાર્વતી, ગુરુનું અપમાન એક એવું પાપ છે જે મનુષ્યના સમસ્ત પુણ્યને ક્ષણવારમાં ભસ્મ કરે. ગુરુ બૃહસ્પતિના ત્યાંથી જતા જ સ્વર્ગમાંથી બરકત અને દેવતાઓનું સદબુદ્ધિ ક્ષીણ થવા લાગી. ઇન્દ્રનું દિવ્ય તેજ પડે નષ્ટ થવા લાગ્યું. જેવી આ વાત પાતાળ લોકમાં અસુરોને ખબર પડી, દેવતાઓ પોતાના ગુરુના સંરક્ષણ વગર થઈ ગયા. તેમણે આને એક સોનેરી અવસર માન્યો. અસુરોની વિશાળ સેનાએ સ્વર્ગ પર ભયંકર આક્રમણ કરી દીધું હતું. ગુરુ વગરના દેવતાઓ દિશાવિહીન થઈ ગયા હતા અને જલ્દી જ અસુરોએ સ્વર્ગ પર પોતાનો અધિકાર કરી અને પોતાનું સિંહાસન, વૈભવ અને સ્વર્ગ ગુમાવ્યા પછી પણ પરાસત અને હતાશ થયેલા ઇન્દ્ર ભાગત સીધા પરમ પિતા બ્રહ્માજીના શરણમાં ગયા. તેમણે બ્રહ્માજીના શરણોમાં પડીને પોતાના પ્રાણ અને સ્વર્ગની ભિક્ષા માંગી હતી. બ્રહ્માજીએ ગંભીર સ્વરમાં કહ્યું, હે ઇન્દ્ર, તે સત્તાના મદમાં આધળ થઈને તારા જ તારણહાર ગુરુનું તે ઘોર અપમાન કર્યું છે. આ જ ધન કૃત્યના કારણે તારું બધું તેજ નષ્ટ થયું અને તારી આ દુર્દશા થઈ. હવે જો તું તારું સ્વર્ગ ફરીથી પ્રાપ્ત કરવા માંગતો હોય તો તારે તરત જ કોઈ પરમ બ્રહ્મજ્ઞાનીને પ્રસન્ન કરી તેમને તારા નવા ગુરુ બનાવવા પડે. બ્રહ્માજીની વાત સાંભળી વિવશ અને નિરાશ ઇન્દ્રએ ત્વષ્ટા ઋષિના પુત્ર વિશ્વરૂપની શોધ કરી. તેમને આજીજી કરીને પોતાના નવા ગુરુ બનાવ્યા. વિશ્વરૂપ એક અત્યંત તેજસ્વી અને પરમ જ્ઞાની સંત હતા, જેમની પાસે અપાર તપસ્યાનું બળ હતું. પરંતુ તેમની એક મોટી વિશેષતા એ હતી કે જો તેઓ ઋષિ પુત્ર હતા, પરંતુ તેમની માતા અસુર કુળની કન્યા હતી. આ કારણથી વિશ્વરૂપના મનમાં દેવતાઓની સાથે સાથે પોતાની માતાના કુળ એટલે કે અસુરો માટે પણ એક ગુપ્ત અને ઊંડો પ્રેમ છુપાયેલો હતો. અહીંથી જ તે ઘટનાની શરૂઆત થઈ, જેણે સ્ત્રીના જીવનને હંમેશા માટે બદલી નાખ્યું. શિવજીનો અવાજ ગંભીર થઈ ગયો. ઇન્દ્રએ જોયું કે વિશ્વરૂપ યજ્ઞ કરતી વખતે દેવતાઓને આહુતિ આપી રહ્યા હતા, પરંતુ ચૂપકેથી અસુરોની પણ કલ્યાણ માંગી રહ્યા હતા. અને વિશ્વરૂપનું એક મુખ ઊંચા સ્વરમાં દેવતાઓ માટે મંત્ર ભણી રહ્યું હતું, તો બીજું મુખ અત્યંત ધીમા અવાજમાં પોતાના માતૃકુળ એટલે કે અસુરોને યજ્ઞનો ભાગ અર્પિત કરી રહ્યો હતો. આ છળ જોઈને ઇન્દ્રની બાકી રહેલી ધીરજ ખૂટી ગઈ અને અહંકાર અને સત્તા ગુમાવવાના ડરથી તેમનો વિવેક પૂરી રીતે નષ્ટ થઈ ગયો. ક્રોધમાં આધરા થઈને ઇન્દ્રએ પોતાની ચમકતી તલવાર કાઢી એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર જ પોતાના જ ગુરુ વિશ્વરૂપના ત્રણેય માથા ધડથી અલગ કરી દીધા. વિશ્વરૂપ કોઈ પણ સાધારણ મનુષ્ય ન હતા, પણ એક પરમ જ્ઞાની અને તપસ્વી બ્રાહ્મણ હતા. તેમની હત્યા થતાં જ બ્રહ્માંડમાં એક અત્યંત ભયાનક ઘટના ઘટી ગઈ. સૂર્યનો પ્રકાશ અચાનક ઝાંખો થવા લાગ્યો. સમગ્ર આકાશનો રંગ ભયાનક કાળો થઈ ગયો અને ત્રણેય લોક દિશાઓમાંથી હાહાકાર મચી ગયો હતો અને ચીસો પાડવાના અવાજો, હૃદયદ્રાવક અવાજો ગુંજવા લાગ્યા. આ કોઈ પણ સામાન્ય હત્યા ન હતી.
દેવતાઓના રાજા દ્વારા કરવામાં આવેલી આ ધન્ય બ્રહ્મ હત્યા હતી. માતા પાર્વતીએ અત્યંત વિષમથી પૂછ્યું, શું થયું? સ્વામી, શું દેવરાજ ઇન્દ્રને તેમના આ ઘોર કૃત્યનો દંડ મળ્યો? શિવજીએ કહ્યું, હા ઉમા, કર્મોના ફળથી દેવતાઓ પણ બચી નથી શકતા. જેવું વિશ્વરૂપનું વધ થયું તેમનું લોહી ભૂમિ પર પડ્યું. તે જ લોહી અને પાપના પ્રભાવથી ત્યાં એક અત્યંત ભયાનક અને વિકરાળ રાક્ષસી પ્રગટ થઈ છે. તેનો રંગ બળેલા કોલસાથી પણ વધુ કાળો હતો અને તેના વિખરાયેલા વાળ આંધીની જેમ ઉડી રહ્યા હતા. તેની આંખો સળગતા અંગારા જેવી લાગી રહી હતી. તેના દાંત તલવારની ધારથી પણ વધુ અણીદાર હતા. તેનું નામ હતું બ્રહ્મ હત્યા. તે પ્રગટ થતાં જ એક કાન ફાડી નાખે એવા 18 રહસ્ય સામે બૂમો પાડતી ઇન્દ્રની પાછળ દોડી, પાપી ઇન્દ્ર, તે તારા સ્વાર્થ માટે એક નિપરાધ અને તપસ્વી બ્રાહ્મણની હત્યા કરી. તે તારું આ પાપ હવે તારો અંત કરશે. હું તને કોઈ પણ લોકમાં નહીં. પોતાના પ્રાણ બચાવવા માટે મહાપરાક્રમી અને વ્રજધારી ઇન્દ્ર એક કાયરની જેમ ત્રણેય લોકમાં ભાગતા રહ્યા. તેઓ પ્રાણોની ભિક્ષા માંગતા રહ્યા અને ક્યારેક આકાશની ઊંચાઈઓમાં છુપાતા, તો ક્યારેક પાતાલના ઘાટ અંધકારમાં. પરંતુ બ્રહ્મ હત્યારૂપી તે ભયંકર રાક્ષસી તેમની પાછળ તેમના પડછાયાની જેમ જ મૃત્યુ બનીને લાગેલી રહી. ઇન્દ્ર તે સુવર્ણ સિંહાસન પર તેમનું અજય વજર, તેમની અસમિતિ દેવી શક્તિ, બધું જ તે પાપ આગળ ધૂળ સમાન વ્યર્થ થઈ ગયું. અંતે અત્યંત ભયભીત અને થાકેલા ઇન્દ્ર પોતાના પ્રાણ બચાવવા માટે કૈલાસની પાસે માનસરોવરની અત્યંત ઠંડી ઝીલમાં જઈને પડ્યા. ત્યાં તેમણે પોતાની યોગ વિદ્યાથી પોતાનું કદ એક અણુ સમાન સૂક્ષ્મ કરી દીધું અને જળની અંદર એક કમળની નાળ સવટમાં રેસા વચ્ચે જઈને છુપાઈ ગયા. હજારો વર્ષો સુધી સ્વર્ગના રાજા ઇન્દ્ર તે જ કમળની નાળના ગૂંગળામણમાં ભર્યા રહ્યા, અંધકારમાં ધ્રુજતા છુપાયેલા રહ્યા. તેઓ જળમાંથી બહાર આવી શકતા ન હતા, ન તો સ્વર્ગ કોઈ સુખ ભોગવી રહ્યા. તેમનું જીવન નરકથી પણ બદતર થઈ ગયું હતું, કારણ કે બહાર કિનારા પર બ્રહ્મ હત્યારૂપી તે મૃત્યુ તેમની રાહ જોઈ રહી હતી. શિવજીએ આગળ જણાવ્યું કે આ બાજુ સ્વર્ગ રાજા વગર અનાથ થઈ ગયું હતું અને દેવતાઓ અત્યંત હાહાકાર અને કરુણ અનુરોધ પર તથા કમળનાળમાં છુપાયેલ ઇન્દ્રના સાચા પશ્ચાતાપને જોઈ હું અને પરમપિતા બ્રહ્માજી તે માનસરોવરના તટે પહોંચ્યા. અમને જોઈને ઇન્દ્ર પોતાના સૂક્ષ્મ રૂપમાંથી બહાર આવ્યા અને અમારા ચરણોમાં પડીને ધ્રુસકે રડવા લાગ્યા. તેમણે પોતાના અહંકાર અને કૃત્ય પર ક્ષમા માંગતા મુક્તિની ભીખ માંગી. પરંતુ પાર્વતી બ્રહ્માંડનો એક અટલ નિયમ છે, જેને સ્વયં બ્રહ્મા હત્યા પણ દોહરાવવામાં કરેલું પાપ હવામાં નષ્ટ થતું નથી. કાં તો ભોગવી શકાય અથવા તો તેને વહેંચી શકાય. ઇન્દ્ર તે ઘોર યાતનામાંથી મુક્ત કરવા અને સૃષ્ટિનું સંતુલન કરી ફરી સ્થાપિત કરવા તે બ્રહ્મ હત્યાના પાપને 4 અલગ અલગ ભાગમાં વહેંચવાનો એક અત્યંત કઠિન નિર્ણય લેવામાં આવ્યો હતો. આ એક એવું પાપ હતું કે જેને ધારણ કરતા સૌ ધ્રુજતા. ત્યારે સૃષ્ટિની 4 માતાઓ શક્તિઓ તે પાપને પોતાના પર લેવા તૈયાર થઈ ગઈ. પણ બદલામાં તેમણે એક વરદાન માંગ્યું કે બ્રહ્મ હત્યાનો પહેલો હિસ્સો ધરતીએ લીધો. ભગવાન શિવે કહ્યું કે હે ઉમા, તે ભયંકર બ્રહ્મ હત્યાનો પહેલો હિસ્સો આપણી સહનશીલ અને ક્ષમામી માતા ધરતીએ પોતાના પર લીધો. ધરતી જે સંપૂર્ણ ચરાચર જગતનો ભાર કોઈ પણ ફરિયાદ વગર સહન કરતી, તેને દેવતાઓના ઉદ્ધાર અને સૃષ્ટિના સંતુલન માટે આ ઘોર પાપને સ્વેચ્છાએ સ્વીકાર્યું. અને આ જ કારણે તું જુએ છે કે આજે પણ ધરતી પર ક્યાંક ઉસર સૂકી બંજર ભૂમિ પણ પાણી વગરના ઊંડારણ અને મોટી ભયાનક ખાઈઓ દેખાય. આ માત્ર ભૌગોલિક રચનાઓ નથી, પરંતુ તે પ્રાચીન મહાપાપના ભૌતિક સૂચક છે, જે ધરતી આજે પણ પોતાના છાતી પર ઠોઈ રહી છે. પરંતુ ધરતીના આ મહાન ત્યાગ ના તો બદલામાં પરમ પિતા બ્રહ્માજીએ તેને એક અદ્ભુત અને અમર વરદાન પણ આપ્યું. ધરતી પર ભલે ગમે એટલા ઊંડા ઘા કેમ ન લાગે, ગમે એટલા ખાડા ખોદવામાં આવે કે તેના પર હળ ચલાવીને તેને કેટલી પણ ચીરવામાં કેમ ન આવે, તે સમય સાથે આપમેળે જ ભરાઈ જશે અને તેની જીવનદાયી શક્તિ અને હરિયાળી ઉગાડવાની ક્ષમતા ક્યારેય પણ સમાપ્ત બિલકુલ નહીં થાય. ભગવાન શિવે આગળ જણાવ્યું કે પાપનો બીજો હિસ્સો આપણા મૂંગા શાંત અને પરોપકારી વૃક્ષો
અને વનસ્પતિઓ ગ્રહણ કર્યા. વૃક્ષોએ આ વિષને પોતાના પિત્તર શોષી લીધું, જેથી વાયુમંડળ પવિત્ર રહી શકે. આ જ કારણે જ્યારે કોઈ પણ વૃક્ષની છાલ કપાય છે કે તેને ઈર્જા પહોંચે તો તેમાંથી જે ચીકણો સ્ત્રાવ કે ગુંદર નીકળે, શાસ્ત્રોમાં તેને જ બ્રહ્મ હત્યાનું વહેતું પ્રતીક અને અશુદ્ધિ માનવામાં આવ્યું છે. વૃક્ષોના આ પરમ બલિદાનના બદલામાં તેમને અમર વરદાન મળ્યું કે નિર્દયતાથી કાપવા કે પાનખરમાં પૂરી રીતે સુકાઈ ગયા પછી પણ જો તેમના મૂળ જમીનમાંથી સુરક્ષિત છે તો તેમની ડાળીઓ અને કૂપળો ફરીથી લીલી થઈને ફૂટી નીકળશે. તેઓ મૃત્યુને વારંવાર માતા આપીને નવું જીવન પ્રાપ્ત કરશે. પાપનો ત્રીજો હિસ્સો, સંપૂર્ણ સૃષ્ટિના પ્રાણ. જળ દેવતાએ સ્વીકાર્યા. જળ જે સંપૂર્ણ ચરાચર જગતનું જીવન અને આધાર છે, તેણે આ શુદ્ધિને પોતાના પાવન પ્રવાહમાં સમેટી લીધી. ઉમા જ્યારે પણ જળ તેજ ગતિ વહે છે ત્યારે તેમની ઉપર જે પણ મલિન ફીણ અને પરપોટા તરતા આવે તે જ પાપના અંશ છે. પરંતુ જળના મહાન અને નિસ્વાર્થ ત્યાગ માટે તેને આ પણ વરદાન મળ્યું કે ભલે તેમાં દુનિયાભરની ગમે તેટલી અશુદ્ધિઓ કેમ ન ભરી હોય, જળનો મૂળ સ્વભાવ હંમેશા અત્યંત પવિત્ર જ રહેશે અને તે પોતાના સ્પર્શ માત્રથી જ સંપૂર્ણ જગતને જીવન, શીતળતા અને પવિત્રતા આપતું રહેશે. હવે મિત્રો, સૌથી અંતિમ અને સૌથી ભારે હિસ્સો. માતા પાર્વતી અત્યંત ભાવુક થઈને આંખના પલકારા માર્યા વગર ધ્યાનથી સાંભળી રહ્યા હતા. તેમનું માતૃત્વ અને સ્ત્રીત્વ ભીતર સુધી જાગૃત થઈ ચૂક્યું. શિવજીએ એક ઊંડો શ્વાસ લીધો અને અત્યંત કોમળ ગદગદ સ્વરમાં કહ્યું, ચોથો અને અંતિમ હિસ્સો સ્ત્રી જાતિએ સ્વીકાર્યો. કોઈ પણ દેવ, યક્ષ કે પુરુષમાં મહાપાપને સહવાની ક્ષમતા ન હતી. ત્યારે સ્ત્રીઓએ સંપૂર્ણ જગતના કલ્યાણ, દેવતાઓની રક્ષા, નવા જીવનના નિર્બાધ સર્જન માટે ઘોર પાપના અંશને પોતાના કોમળ શરીર પર લઈ લીધા. આજ સર્વોચ્ચ બલિદાનના કારણે સ્ત્રીઓને દર મહિને માસિક ધર્મ રજસ્વલા અવસ્થાના ચક્રમાંથી પસાર થવું પડે. તે માસિક ધર્મના રક્તના રૂપમાં તે બ્રહ્મ હત્યાનો સંચિત દોષ દર મહિને સ્ત્રીના શરીરમાંથી કપાઈને બહાર નીકળે અને તેનું શરીર ફરી શુદ્ધ થાય. અને સ્ત્રીઓના અસીમ ત્યાગને જોઈને દેવતાઓ નતમસ્તક થઈ ગયા હતા. બદલામાં સ્ત્રીઓને વરદાન મળ્યું કે તેઓ પુરુષો કરતાં ક્યાંય પણ વધુ પ્રેમ, અપાર સહનશીલતા અને મમતાની અર્થાત ક્ષમતા રાખશે. અને સૌથી મોટું ઈશ્વરીય વરદાન એ મળ્યું કે સૃષ્ટિને આગળ વધારવાનું, એક નવા જીવનને પોતાના ગર્ભમાં ધારણ કરી સંતાન ઉત્પન્ન કરવાનું સર્વોચ્ચ સૌભાગ્ય માત્ર અને માત્ર સ્ત્રી જાતિને જ પ્રાપ્ત થશે. શિવજી બોલ્યા, હે પાર્વતી, કારણ કે માસિક ધર્મ દરમિયાન સ્ત્રીના શરીરમાંથી તે પ્રાચીન પાપ કે નકારાત્મક ઉર્જાનું વિસર્જન થઈ રહ્યું હોય અને તેનું શરીર એક અત્યંત ઊંડી પ્રાકૃતિક શુદ્ધિને પ્રક્રિયા હોય, તેથી આપણા ઋષિમુનિઓ અને શાસ્ત્રો 3 વિશેષ કાર્યને પૂર્ણતઃ વર્જિત કર્યા કે જો અજ્ઞાનતાના કારણે કે ભૂલથી પણ આ કામો કરવામાં આવે છે તો સ્ત્રીના પોતાના સ્વાસ્થ્ય અને તેની ઉર્જા પૂરા ઘરની સુખ શાંતિ પર અત્યંત ઊંડો અને નકારાત્મક પ્રભાવ પાડે. પહેલું વર્જિત, કાચું ભોજન અને પવિત્ર અગ્નિને સ્પર્શ કરવો. કારણ કે મહાદેવ ઊંડાણથી સમજાવ્યું કે ઉમા અગ્નિ અત્યંત પવિત્ર હોય અને તેને સાક્ષાત દેવતા માનવામાં આવે છે. પ્રાચીન માન્યતાઓ અને ઉર્જા વિજ્ઞાન અનુસાર માસિક ધર્મ દરમિયાન સ્ત્રીના શરીરમાંથી જે અશુદ્ધ ઉર્જા બહાર નીકળે તે અત્યંત રાજસિક અને તામસિક હોય. જો કોઈ પણ સ્ત્રી આ અવસ્થામાં ભોજન પકાવે તો તેના હાથો અને શરીરના માધ્યમથી તે તામસિક ઉર્જા તે સાત્વિક ભોજનમાં સ્થાનાંતરિત થઈ જાય છે. જ્યારે પરિવારના સભ્યો તે ભોજન ગ્રહણ કરે છે ત્યારે તેમના મન, વિચાર અને સ્વાસ્થ્ય પર તેનો સીધો અસર, નકારાત્મક પ્રભાવ પડે. સાથે જ જૂના સમયમાં અનાજ કૂટવા, પીસવા અને ચૂલા પર ખાવાનું બનાવવામાં અતિશય શારીરિક શ્રમ લાગતો હતો. જ્યારે આ સમયે સ્ત્રીના શરીરને અંદરથી પૂર્ણ આરામની જરૂર હોય છે, તેથી તેને રસોઈના ભારે કાર્યોમાંથી પૂરી રીતે મુક્ત રાખવામાં આવી હતી. બીજું વર્જિત કાર્ય કે દેવી મૂર્તિઓનો સ્પર્શ કે મંદિરમાં પ્રવેશ. હે કલ્યાણી, મંદિર અને પૂજા સ્થળ એક વિશેષ પ્રાણ પ્રતિષ્ઠા અને ઉચ્ચ આધ્યાત્મિક સકારાત્મક ઉર્જાના કેન્દ્ર હોય. ત્યાંની ઉર્જા હંમેશા ઉપરની તરફ વહે. જ્યારે માસિક ધર્મ દરમિયાન
સ્ત્રીના શરીરની પ્રાકૃતિક ઉર્જા અપાન વાયુ નીચેની તરફ પ્રવાહિત થાય છે, જેથી શરીરની અંદરની બધી જ અશુદ્ધિઓ બહાર નીકળી શકે. જો આ સમયે સ્ત્રી મંદિરના ઉચ્ચ ઉર્જા ક્ષેત્રમાં જાય, ભગવાનના જાગૃત વિગ્રહને અડે, તો તે બિલકુલ વિપરીત દિશાવાળી અત્યંત શક્તિશાળી ઉર્જાઓનું સીધું ટકરાવ થઈ જાય છે. આનાથી ન માત્ર મંદિરની સાત્વિકતા ખંડિત થઈ શકે, પરંતુ સ્વયં સ્ત્રીના શારીરિક ઉર્જા ચક્રમાં ભયંકર અસંતુલન પેદા થાય, જેનાથી તેને ભવિષ્યમાં ભારે શારીરિક કષ્ટ ભોગવવું પડી શકે. ત્રીજું અને અત્યંત મહત્વપૂર્ણ કાર્ય, પતિ સાથે સંબંધ બનાવવો, ભારે શારીરિક શ્રમ કરવો. દેવી, આ સમયે સ્ત્રીનું શરીર કોઈ સાધારણ અવસ્થામાં નથી હોતું, પણ તે એક કઠિન તપસ્યામાંથી પસાર થઈ રહી હોય. તેનો ગર્ભાશય સ્વયં પોતાની શુદ્ધિ કરી રહ્યો હોય છે, અને તે અત્યંત કોમળ અને સંવેદનશીલ સ્થિતિમાં હોય. આ સમયે સંબંધ બનાવવાથી ન માત્ર સ્ત્રીને ભયંકર ચેપ અને જીવલેણ બીમારીઓનો ખતરો રહે, પરંતુ આ તેના ભવિષ્યમાં સંતાન ઉન્નતિનું ક્ષમતાને પણ હંમેશા માટે હાનિ પહોંચાડી શકે. સાથે જ મિત્રો, બ્રહ્મ હત્યાના અંશના પ્રવાહના કારણે શાસ્ત્રોએ આ સમયને પૂર્ણ સંયમ, વૈરાગ્ય અને બ્રહ્મચર્યનો કાળ માન્યો છે. આ સમયે સ્ત્રીને માનસિક અને શારીરિક રીતે પૂર્ણ એકાંત, મૌન અને આરામની જરૂર હોય છે. બરાબર તેમજ જેમ કોઈ પણ મહાન તપસ્વી પોતાની ઊંડી તપસ્યામાં બેઠા હોય. શિવજીએ પોતાની વાત અત્યંત પ્રેમપૂર્વક સમાપ્ત કરતા કહ્યું, હે પાર્વતી, મનુષ્ય પોતાના અજ્ઞાનના કારણે આ નિયમોને પાબંદી કે અપુષ્યતા સમજી બેઠા, પરંતુ સત્ય તો એ છે કે આ નિયમો સ્ત્રીને કોઈ પણ બંધનમાં રાખવા માટે નહીં, પરંતુ તેની પોતાની સુરક્ષા, તેની આંતરિક પવિત્રતા અને તેના અમૂલ્ય સ્વાસ્થ્યની રક્ષા માટે ઘડવામાં આવે છે. જે સ્ત્રી આ 3-4 દિવસમાં સંસારના ભારે કાર્યથી વિમુખ થઈને પૂર્ણ આરામ કરે છે, મૌન રહીને ઈશ્વરનો માનસિક જાપ કરે અને સ્વચ્છતાનું કડક રીતે ધ્યાન રાખે, તે જ્યારે આ ચક્રમાંથી બહાર આવે ત્યારે આવતા આખા મહિના માટે એક અદ્ભુત નવી ઉર્જા અને તેજ પ્રાપ્ત કરીએ છે. ભગવાન આશુતોષના મુખેથી પણ આ ગ્રઢ અને વૈજ્ઞાનિક રહસ્ય સાંભળી માતા પાર્વતીની આંખોમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યા હતા. તેમણે શ્રદ્ધાપૂર્વક બંને હાથ જોડી પોતાના સ્વામી શિવજીને નમન કર્યા. સ્વામી, આપ મારી અને આવનારી પેઢીઓની દ્રષ્ટિએ ખોલી નાખી છે. આ કોઈ અશુદ્ધિ કે હીન ભાવનાઓ વિષય નથી, પરંતુ એક પરમ શુદ્ધિ અને મહાન બલિદાનની પ્રક્રિયા છે. આજના અજ્ઞાની સમાજે સમજવું જ પડશે કે માસિક ધર્મ કોઈ શ્રાપ કે કલંક નથી, પરંતુ આ પૂરી સૃષ્ટિના સર્જન અને નિરંતરાનો એકમાત્ર આધાર છે. સ્ત્રીના આ મહાન ત્યાગ વગર સંસારનું કોઈ અસ્તિત્વ જ નથી. દેવરાજ ઇન્દ્રના તે મહાપાપને પોતાના પર લઈ સ્ત્રીઓએ આ સંપૂર્ણ જગતનું મહાન કલ્યાણ કર્યું. તેથી તે વિશેષ દિવસોમાં તેમનો તિરસ્કાર નહીં, પરંતુ તેમનું સર્વોચ્ચ સન્માન થવું જોઈએ. તેમને ઘરની રાણીની જેમ પૂર્ણ આરામ મળવો જોઈએ, જેથી તેઓ ફરી પોતાની શારીરિક અને માનસિક શક્તિનો સંચય કરી શકે. તો મિત્રો, મહાદેવ અને માતા પાર્વતીના આ સંવાદથી જોડાયેલી આ અત્યંત ગુપ્ત અને જ્ઞાનવર્ધક કથા જો તમારા હૃદયને થોડી પણ સ્પર્શી ગઈ હોય અને આનાથી તમને કંઈક નવું શીખવા મળ્યું, તો મિત્રો, અમારી ચેનલને તમે એક લાઈક જરૂરથી કરી દેજો અને સમાજમાં સદીઓથી ચાલી આવતી ભ્રાંતિઓને દૂર કરવા અને માતૃશક્તિના આ મહાન ત્યાગનું સન્માન કરવા માટે આ વિડીયોને તમારા પરિવાર, મિત્રો અને ખાસ કરીને ઘરની મહિલાઓ સાથે શેર ચોક્કસથી કરજો. તો મિત્રો, આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ, અને આજની આ તમામ માહિતી જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.